મારા બધા જ મિત્રોને નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ। મિત્રો, આજે આપણે વાત કરવાના છે શ્રાવણ માસ વિશે। મિત્રો, આપણો હિન્દુ ધર્મનો પવિત્ર મહિનો એટલે કે શ્રાવણ માસ, અને શ્રાવણ માસની શરૂઆત ટૂંક સમયમાં જ મિત્રો થવાની છે। આપણે આખા શ્રાવણ માસ દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, શ્રાવણ માસમાં સોમવારનું શું મહત્વ છે, તેમજ મિત્રો શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવજીની શિવલિંગને બિલીપત્ર શા માટે ચડાવવામાં આવે છે, આ બધી જ બાબતો વિશે થોડી ચર્ચા કરીશું। તો આપ સૌ મિત્રો જોડાયેલા રહેજો વિડીયો સાથે, અને કોઈ ફ્રેન્ડ્સ આપણી ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી મિત્રો આ વિડીયોને લાઈક, શેર અને આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કે જેથી અવનવા ધાર્મિક મંદિરો વિશેની બાબતો આપ સુધી પહોંચી શકે મિત્રો। તો ચાલો આજના આપણા આ વિડીયોની શરૂઆત કરીએ મિત્રો। તો મિત્રો, સૌથી પહેલા આપણને વાત કરીશું શ્રાવણ માસનું હિન્દુ ધર્મમાં મહત્વ। મિત્રો, શ્રાવણ માસ હિન્દુ ધર્મનો અત્યંત પવિત્ર અને ભક્તિમય મહિનો માનવામાં આવે છે। આ માસ ભગવાન શિવજીને ખૂબ જ પ્રિય છે। શ્રાવણ મહિનામાં ભક્તો ઉપવાસ, પૂજા, જપ, તપ, દાન, સેવા કરી ભગવાન શિવની કૃપા મેળવવાનો પ્રયત્ન કરે છે, અને સમગ્ર વાતાવરણ મિત્રો ઓમ નમઃ શિવાયના જાપથી ગુંજી ઉઠે છે અને ભક્તિમય બની જાય છે। મિત્રો, હવે શ્રાવણ માસનું મહત્વ શું છે તેના વિશે વાત કરીશું। મિત્રો, એક પૌરાણિક કથા અનુસાર જ્યારે સમુદ્ર મંથન થયું હતું ત્યારે તેમાંથી ભયંકર વિષ છે તે બહાર આવ્યું હતું, અને આ વિષથી સમગ્ર સૃષ્ટિ પર સંકટ ઊભું થયું હતું। બરાબર એ જ સમયે ભગવાન શિવજીએ સૃષ્ટિની રક્ષા માટે તે વિષ છે પોતાના કંઠમાં ધારણ કર્યું હતું, તેથી ભગવાન શિવ નીલકંઠ તરીકે ઓળખાયા હતા। મિત્રો, એવું માનવામાં આવે છે કે દેવતાઓએ ભગવાન શિવને શાંત અને પ્રસન્ન કરવા માટે જળ અર્પણ કર્યું હતું, તેથી શ્રાવણ માસમાં શિવલિંગ પર જળ, દૂધ, બિલીપત્ર ચઢાવવાની પરંપરા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। હવે મિત્રો, શ્રાવણ માસ દરમિયાન શું આપણે કરવું જોઈએ? તો પહેલું તો મિત્રો, વહેલી સવારે આપણે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ, ભગવાન શિવનું સ્મરણ કરી શિવલિંગ પર શુદ્ધ જળ અર્પણ કરવું જોઈએ, બિલીપત્ર, ફૂલ, ધતુરા વગેરે અર્પણ કરવા જોઈએ, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ, શિવ ચાલીસા, રુદ્રાષ્ટક અથવા મહામૃત્યુંજય પાઠનું જાપ કરવું જોઈએ। સોમવારના દિવસે ઉપવાસ અથવા સાત્વિક આહાર રાખવો જોઈએ, અને મિત્રો જરૂરિયાતમંદ જેવા લોકોને ભોજન, અનાજ તથા અન્ય વસ્તુઓ દાન કરવું જોઈએ, જેથી કરીને આપણા ઘરની અંદર શાંતિ, પ્રેમ અને સદાચાર આવે છે। મિત્રો, હવે આગળ કરીએ મિત્રો, શ્રાવણ મહિનાની અંદર સોમવારનું શું મહત્વ હોય છે? મિત્રો, શ્રાવણ માસના દરેક સોમવારને શ્રાવણ સોમવાર કહેવામાં આવે છે। આ દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા કરવામાં આવે છે। ઘણા ભક્તો ઉપવાસ રાખીને શિવ મંદિરના દર્શન કરવા જાય છે। માન્યતા છે કે શ્રદ્ધાપૂર્વક શિવ પૂજા કરવાથી મનને શાંતિ મળે છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ તથા સકારાત્મકતા વધે છે। મિત્રો, આ ઉપરાંત મિત્રો કુંવારી યુવતીઓ હોય છે કે સારા જીવન સાથીની કામના સાથે અપરિણિત મહિલાઓ પરિવારના સુખ શાંતિ માટે વ્રત પણ કરે છે। હવે મિત્રો, આગળ વાત કરીએ કાવડ યાત્રા। શ્રાવણ માસમાં ઘણા શિવ ભક્તો છે ને મિત્રો, એ પવિત્ર નદી અથવા તીર્થ સ્થળની માંથી જળ ભરીને કાવડ દ્વારા શિવ મંદિરમાં લઈ જાય છે, ત્યારબાદ તેને પવિત્ર જળ ભગવાન શિવને અર્પણ કરે છે। આ યાત્રા ભક્તિ, શ્રદ્ધા, સંયમ અને સેવાનું પ્રતીક છે। મિત્રો, હવે મિત્રો શ્રાવણ માસ દરમિયાન બિલીપત્રનું શું મહત્વ છે? ભગવાન શિવજીને મિત્રો બિલીપત્ર ખૂબ પ્રિય માનવામાં આવે છે। બિલીપત્રના 3 પાન ભગવાન શિવના 3 નેત્ર અથવા ત્રિદેવના પ્રતીક તરીકે માનવામાં આવે છે। બિલીપત્ર અર્પણ કરતી વખતે ભક્તિ અને શુદ્ધ ભાવ રાખવો સૌથી મહત્વપૂર્ણ છે। મિત્રો, શ્રાવણ માસનો સાચો સંદેશો એ છે કે શ્રાવણ માસ માત્ર ઉપવાસ અને પૂજાનો મહિનો નથી, તે સંયમ, સદાચાર, સેવા, દયા અને આત્મચિંતનનો પણ મહિનો છે। આ મહિનામાં આપણે ક્રોધ, અહંકાર, ઈર્ષા અને ખરાબ વિચારો છોડી સારા કાર્યો કરવાની પ્રેરણા લેવી જોઈએ। હવે મિત્રો, ટૂંકમાં આપણે વાત કરીએ તો શ્રાવણ માસ એટલે શિવ ભક્તિ, શ્રદ્ધા, સંયમ અને સેવાનો પવિત્ર મહિનો। ભગવાન શિવની આરાધના સાથે સારા વિચારો અને સારા કર્મો અપનાવીએ એ જ શ્રાવણ માસની સાચી ભક્તિ છે। તો મિત્રો, આપ સૌને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી એક કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી
કહેજો. આવા અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી મારા બધા જ મિત્રોને હર હર મહાદેવ મિત્રો.